ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9ની અંદર આજે આપણો આગળનો ભાગ 6 એની અંદર આપણે ન્યુક્લિક એસિડની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે કાર્બોદિત, પ્રોટીન, ચરબી એટલે કે લિપિડ આટલી વાત કરી હતી. આટલા જૈવિક અણુઓના પ્રકારોને એના વિશે વાત કરી હતી. આજે આપણે ન્યુક્લિક એસિડની વાત કરીએ. ન્યુક્લિક એસિડ આ પણ એક ખૂબ જ અગત્યનું જૈવિક એસિડ છે, જૈવ અણુ છે. સૌથી અગત્યનો આપણે કહી શકાય. કેમ? કારણ કે ડીએનએ અને આરએનએ, તમને ખ્યાલ હશે ડીએનએ નું ફૂલ ફોર્મ આપણું શું છે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને આરએનએ નું રિબોઝ ન્યુક્લિક એસિડ. તો આ બંને અગત્યના જે આનુવંશિક દ્રવ્ય માટે જવાબદાર ઘટકો છે એ ન્યુક્લિક એસિડ છે. તો એની આજે આપણે ચર્ચા કરીશું. આ પાર્ટ થોડો લાંબો છે ન્યુક્લિક એસિડનો, એટલે આજે આપણે પાર્ટ 1 ની અંદર ન્યુક્લિક એસિડ શું છે સમજીશું અને પાર્ટ 2 માં ડીએનએની એક વ્યવસ્થિત એની રચના એ પાર્ટ 2 માં જોઈશું. બરાબર? તો ન્યુક્લિક એસિડની વાત કરીએ તો ન્યુક્લિક એસિડના શોધક હતા એફ મિશર. મિશર નામના વૈજ્ઞાનિકે પરુના કોષની અંદર એના કોષ કેન્દ્રમાંથી આ ન્યુક્લિક એસિડની શોધ કરી અને એ વખતે એમણે એનું નામ ન્યુક્લિયન આપ્યું હતું. શું આપ્યું હતું? ન્યુક્લિયન. એટલે જો મિત્રો, અહીંયા ઘણીવાર નીટની અંદર એમસીક્યુમાં એવું પૂછાય કે ન્યુક્લિયનના શોધક કોણ હતા, તો મિશર આવે. પણ કોઈ એમ કે ન્યુક્લિક એસિડના શોધક કોણ હતા, તો ન્યુક્લિક એસિડના શોધક મિશર નહોતા, આલ્ટમેન હતા. આલ્ટમેન નામના વૈજ્ઞાનિકે આ ન્યુક્લિયનને પછી ન્યુક્લિક એસિડ શબ્દ આપ્યો. તો ફરીથી બે પ્રશ્ન આમાંથી પૂછાય કે મિશર એ શું કર્યું હતું? તેમણે ન્યુક્લિયનની શોધ કરી હતી અને આલ્ટમેને ન્યુક્લિક એસિડની શોધ કરી હતી. તો ન્યુક્લિક એસિડ શું છે એની વાત કરીએ હવે. તો ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. જેમ પ્રોટીન છે એમિનો એસિડનો પોલિમર છે, પોલીસેકેરાઇડ અથવા તો જટિલ કાર્બોદિત છે એ મોનોસેકેરાઇડના પોલિમર છે. એ જ રીતે અને લિપિડ એ પોલિમર નથી પણ એ ફેટી એસિડ અને આલ્કોહોલનું બંધારણ છે. પણ ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડ એટલે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને ન્યુક્લિક એસિડની રચના કરે છે. તો ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે એની વાત આપણે બરાબર ડિટેલમાં ન્યુક્લિયોટાઇડ વિશે સમજવાનું છે. આપણે જેમ પ્રોટીનમાં કેવું એમિનો એસિડ શું હતું એની રચના આપણે ડિટેલમાં સમજી હતી અને પછી પ્રોટીનમાં ગયા હતા, એ જ રીતે ન્યુક્લિયોટાઇડ વિશે આપણે ડિટેલમાં જોવાનું છે અને પછી ન્યુક્લિક એસિડમાં જઈશું. તો ન્યુક્લિયોટાઇડની રચના 3 વસ્તુથી થાય છે. એક છે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ત્રીજું છે ફોસ્ફેટ. આપણે પેન્ટોઝ શર્કરા વિશે કાર્બોદિતની અંદર ભણી ગયા, જેમાં 5 કાર્બન હોય એવા મોનોસેકેરાઇડ, જેમાં આપણે જોયું હતું રિબોઝ અને ડીઓક્સી રિબોઝ અને રિબ્યુલોઝ. યાદ કરો મિત્રો, પેન્ટોઝ અને કીટો પેન્ટોઝમાં આપણે આલ્ડોપેન્ટોઝમાં 2 શર્કરા જોઈ હતી, રિબોઝ અને રિબ્યુલોઝ અને રિબોઝ અને ડીઓક્સી રિબોઝ એ આલ્ડોપેન્ટોઝ પ્રકારની શર્કરા છે, જ્યારે કીટો પેન્ટોઝનું ઉદાહરણ શું હતું? રિબ્યુલોઝ. તો આ આપણે કાર્બોદિતમાં શર્કરા વિશે ભણી ગયા. એટલે એના પ્રકારો આપણે એની રચના એ આપણે આની અંદર સામેલ કર્યું નથી, એ આગળ કાર્બોદિત વાળામાં આવી ગયું છે. ફોસ્ફેટ એક સમૂહ છે, PO4 આપણે કહીએ છીએ જેને, એ એની સાથે જોડાયેલો છે. એની પણ આપણે એની રચના નથી ભણવાની, એ સમૂહ એની સાથે જોડાયેલો છે, એમાં કોઈ અલગ પ્રકાર કે એવું કંઈ હોતું નથી. પણ નાઇટ્રોજન બેઝ વિશે આપણે થોડું ડિટેલમાં જવાનું છે, કારણ કે નાઇટ્રોજન બેઝ નવું આવ્યું આપણે અહીંયા. તો નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે 2 પ્રકાર છે, એનો આખા આપણે આગળ જોઈએ. પહેલા ન્યુક્લિયોટાઇડ, પછી ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ ભેગા મળીને પણ ન્યુક્લિયોટાઇડ બને છે.
એટલે કે પહેલા ન્યુક્લિયોસાઇડ બને છે. ન્યુક્લિયોસાઇડ એટલે શું? નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડાઈને ન્યુક્લિયોસાઇડનું નિર્માણ કરે. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા, અને એની સાથે પછી ફોસ્ફેટ જોડાય એટલે ન્યુક્લિયોટાઇડ બને. એની રચના આપણે પાછળ આકૃતિમાં ડિટેલમાં સમજવાની છે. તો પહેલા આપણે નાઇટ્રોજન બેઝ લઈએ. પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ વિશે આપણે ખબર છે. તો નાઇટ્રોજન બેઝ લઈએ. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે. એક છે પિરિમિડિન અને બીજું છે પ્યુરિન. પિરિમિડિન જે ચક્ર છે, પિરિમિડિન જે બેઝ છે એ એક ચક્ર ધરાવે, એક જ બેન્ઝીન રિંગ ધરાવે. દેખાય છે અહીંયા? બરાબર. અને આ ચક્રની અંદર બે નાઇટ્રોજન હોય, એક બે એક બે એક બે. તમને એમ થાય કે અહીંયા પણ ત્રીજો છે નાઇટ્રોજન. આ નાઇટ્રોજન નહીં, આ એમિનો સમૂહ છે. બરાબર. એટલે એને આપણે કન્સિડર નથી કરતા, પણ બેન્ઝીન રિંગની અંદર બે નાઇટ્રોજન છે. આ રિંગની બહાર અહીંયા જોડાયેલો સમૂહ છે. બરાબર છે. જો તમે અહીંયા જુઓ, અહીંયા પણ બે નાઇટ્રોજન, અહીંયા બી બે નાઇટ્રોજન. બરાબર. તો પિરિમિડિન પ્રકારના બેઝ એ એક જ બેન્ઝીન રિંગ, એક જ ચક્ર ધરાવે, પ્લસ એની અંદર બે નાઇટ્રોજનના અણુ અને 4 કાર્બનના અણુ આવે. 4 કાર્બનના અણુ કેવી રીતે? જો, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. જ્યાં તમને કશું નથી લખ્યું હોય, ધેટ મીન્સ કે અહીંયા કાર્બન છે, જ્યાં ખૂણો પડે છે. દેખાય છે? એવી રીતના અહીંયા પણ 1 2 3 અને 4, 1 2 3 અને 4. તો પિરિમિડિનમાં એક ચક્ર હોય અને એ ચક્રમાં બે નાઇટ્રોજન 2n + 4c, અહીંયા લખવાનું રહી ગયું છે, 2n + 4c એવા એ પ્રકારનું બંધારણ ધરાવે છે. અને એના ઉદાહરણ છે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. આ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. હવે પ્યુરિન પ્રકાર. પ્યુરિન એ બે ચક્ર ધરાવે છે. બે ચક્ર કેવી રીતે? અહીંયા જુઓ, આ એક બેન્ઝીન રિંગ અને આ બીજી. એક પહેલામાં એક પિરિમિડિન ચક્ર, જેમ આમાં હતું એમ, 2n + 4c, 2n + 4c, 1 2 3 અને 4. 4 કાર્બન થઈ ગયા. 1 2 3 અને 4. 4 કાર્બન અને 2 નાઇટ્રોજન, પ્લસ સાથે સાથે એક ઇમિડેઝોલ ચક્ર. આ બીજું દેખાય છે, આ ઇમિડેઝોલ ચક્ર, જેમાં 2 નાઇટ્રોજન અને 3 કાર્બન હોય. અહીંયા તમને કંઈક જુદી રચના દેખાય છે. આ હેક્ઝોસ છે અને આ પેન્ટોઝ છે. 5 આ હેક્ઝોસ બેન્ઝીન રિંગ છે અને આ પેન્ટોઝ જેવું. અહીંયા દેખો, તમને 5 કોર્નર દેખાય છે. આને શું કહેવાય? હેક્ટાગોન, અને આને પેન્ટાગોન કહેવાય. 5 ખૂણા બને ને, પેન્ટાગોન, અને આ હેક્ઝાગોન. તમે જો અહીંયા 2 નાઇટ્રોજન અને 3 કાર્બન, 1 2 અને 3 કાર્બન, તો એને કહેવાય ઇમિડેઝોલ ચક્ર. એટલે પ્યુરિનની અંદર બે ચક્રો હોય, એક પિરિમિડિન હોય અને એક ઇમિડેઝોલ હોય. તો એના ઉદાહરણ છે એડેનિન અને ગ્વાનિન. શું કહેવાય? એડેનિન અને ગ્વાનિન. મિત્રો, યાદ રાખવા માટે હું તમને એક બીજી સરળ વાત કહું તો, પિરિમિડિન એક લાંબુ નામ છે. એ લાંબુ છે તો એની સામે એક જ ચક્ર, મતલબ એ નાનું હોય. અને પ્યુરિન એ નાનું છે, તેમાં વધારે હોય, એમાં બે ચક્ર હોય, એ મોટું હોય એની રચના. તો એ રીતે પણ યાદ રખાય. એટલે એડેનિન અને ગ્વાનિન એ બે ચક્ર ધરાવે છે. Ag, અહીંયા શોર્ટમાં એને યાદ રાખવા માટે Ag, અને આ છે CTU અથવા તો CUT. આપણે CUT યાદ રાખીએ ને એ વધારે ઇઝી રહે. કટ, CUT કટ. પિરિમિડિનમાં કટ યાદ રાખવાનું અને પ્યુરિનમાં Ag યાદ રાખવાનું, અથવા તો GA, ગા આપણે યાદ રાખી શકાય. ગા, કટ અને ગા. ઓકે. તો આ છે પ્યુરિન અને પિરિમિડિન બેઝ. જો DNA ની રચનાની અંદર 4 નાઇટ્રોજન બેઝ જોવા મળે, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન અને થાઇમિન. જ્યારે RNA ની અંદર પહેલા 3 તો કોમન જ છે, સાઇટોસિન, ગ્વાનિન અને એડેનિન. ખાલી પાછળ થાઇમિનની જગ્યાએ યુરેસિલ જોવા મળે. પાછળ આપણે બંનેને રચના જોવાની જ છે, DNA અને RNA ની. ઓકે, ચલો, આ ક્લિયર થઈ ગયું નાઇટ્રોજન બેઝ. હવે શર્કરાની વાત કરીએ તો DNA ની અંદર જે પેન્ટોઝ શર્કરા જોવા મળે છે એ
ડીઓક્સીરિબોઝ પ્રકારની હોય. હવે ડીઓક્સીરિબોઝમાં અને રિબોઝમાં શું ફરક એ હું તમને આગળ એની રચના આવે એમાં બતાવું છું કે ખાલી OH ની જગ્યાએ H હોય, એમાં O ના હોય. ડીઓક્સીરિબોઝમાં એક ઓક્સિજન ઓછો હોય એટલે ડીઓક્સીરિબોઝ, અને રિબોઝમાં OH જ હોય તો એ રિબોઝ શર્કરા. એટલે ડીએનએ ની રચનામાં પેન્ટોઝ શર્કરા તો ખરી, પણ કયા પ્રકારની? ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા જોવા મળે, જ્યારે આરએનએમાં રિબોઝ પેન્ટોઝ શર્કરા જોવા મળે. ઓકે, ચલો હવે ન્યુક્લિયોટાઇડની રચના જોઈએ. તો પહેલા ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને એ કહીએ. આટલું છે ને, આ ન્યુક્લિયોસાઇડ છે, અને એની સાથે જો ફોસ્ફેટ જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડ બને. પહેલા ન્યુક્લિયોસાઇડની વાત કરીએ તો આ જે વચ્ચે તમને દેખાય છે આ ડીઓક્સીરિબોઝ પેન્ટોઝ શર્કરા છે. પેન્ટોઝ શર્કરા કેવી રીતે દેખાવ પડી? 1 2 3 4 અને 5 કાર્બન વાળી પેન્ટોઝ શર્કરા છે. જો રિબોઝ અને ડીઓક્સીરિબોઝમાં શું ફરક છે અહીંયા હું તમને આકૃતિમાં બતાવી શકું. HOH અને અહીંયા આગળ HH છે, અહીંયા એક O મિસિંગ છે, O નથી, એટલે આ ડીઓક્સીરિબોઝ શર્કરા. બરાબર, તો આ ડીઓક્સીરિબોઝ શર્કરા છે એનો આ પહેલો કાર્બન એટલે કે પ્રથમ કાર્બન સાથે આ નાઇટ્રોજન બેઝ છે એનો નાઇટ્રોજન જોડાય છે. નાઇટ્રોજન બેઝનો નાઇટ્રોજન જોડાય છે. 9મા નંબરનો નાઇટ્રોજન અહીંયા તમે જો પ્યુરિન અને પિરિમિડિનમાં ખાસ યાદ રાખવાનું. પ્યુરિન જે બેઝ છે એમાં 9મા નંબરનો નાઇટ્રોજન જોડાય, જ્યારે પિરિમિડિનમાં 3જા નંબરનો નાઇટ્રોજન જોડાય. આગળ આવશે આ રેજો પિરિમિડિન એટલે જેમાં એક જ બેન્ઝીન રિંગ છે, એમાં 3જા નંબરનો જે નાઇટ્રોજન છે એ શર્કરા સાથે બંધ બનાવે, જ્યારે પ્યુરિનમાં 9મા નંબર, અહીંયા નંબર લખેલા દેખાય તમને? 1 2 3 4 5 6 અને અહીંયા 7 8 9. બરાબર, તો 9મા નંબરનો જે નાઇટ્રોજન છે એ અહીંયા આગળ પહેલા નંબરના કાર્બન સાથે જોડાય અને કયો બંધ બનાવે છે? આ યાદ રાખવાનું, MCQ માં પૂછાય મિત્રો કે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે કયો બંધ બને છે? તો એ છે ગ્લાયકોસિડિક બંધ. આ એ જ બંધ છે જે બે કાર્બોહાઈડ્રેટ, જે બે મોનોસેકેરાઇડ ના અણુઓ વચ્ચે બને છે અને ડાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડ બને છે. આ એ જ ગ્લાયકોસિડિક બંધ છે. ક્લિયર? ચલો ફરીથી નાઇટ્રોજન બેઝ, આ નાઇટ્રોજન બેઝ એ પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે અને અહીંયા 9મા નંબરના નાઇટ્રોજન સાથે જોડાઈને ગ્લાયકોસિડિક બંધ બનાવે છે. આ એટલા માટે કે આ એડેનિન છે. હવે જો એની જગ્યાએ સાઇટોસિન કે યુરેસિલ હોત તો અહીંયા 3જા નંબરના નાઇટ્રોજન સાથે જોડાય. તો આ થઈ ગઈ ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ એટલે કે શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. હવે એની સાથે આ ફોસ્ફેટ સમૂહ PO4 જોડાય. તો PO4 જોડાય ક્યાં જોડાય? તો પેન્ટોઝ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે આ ફોસ્ફેટ જોડાય છે અને આ બંને વચ્ચે કયો બંધ બને છે? કયા બંધથી આ જોડાય છે? તો એસ્ટર બંધ. સમજ પડી? ફરીથી આ MCQ માં બહુ પૂછાય છે કે ભાઈ ન્યુક્લિયોસાઇડ અથવા તો પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ સાથે કયા બંધથી જોડાય છે? તો એસ્ટર બંધથી જોડાય. અને પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે કયા બંધથી જોડાય છે? તો એ છે ગ્લાયકોસિડિક બંધ. ક્લિયર? ચલો હવે બધા અલગ અલગ ન્યુક્લિયોસાઇડ્સ અને ન્યુક્લિયોટાઇડ્સ આપણે જોઈએ. તો જો એડિનિન જે છે નાઇટ્રોજન બેઝ, એની સાથે રિબોઝ શર્કરા જોડાય તો એડિનોસાઇન બને, અને આ એડિનોસાઇન સાથે ફોસ્ફેટ જોડાય તો એડિનિલિક એસિડ બને. ક્લિયર? એવી જ રીતે એડિનાઇન ડીઓક્સીરિબોઝ સાથે પેન્ટોઝ શર્કરા સાથે જોડાય તો ડીઓક્સી એડિનોસાઇન બને, અને એની સાથે ફોસ્ફેટ જોડાય તો ડીઓક્સી એડિનિલિક એસિડ બને. એવી રીતે ગ્વાનિન અને રિબોઝ તો ગ્વાનોસાઇન, એની સાથે ફોસ્ફેટ જોડાય તો ગ્વાનિલિક એસિડ.
ડીઓક્સી હોય તો ડીઓક્સી ગ્વાનિલિક એસિડ. ક્લિયર? જો તમે જો આકૃતિમાં આ એડેનિન છે, આ એડેનિન છે, આ પેન્ટોઝ શર્કરા સાથે એડેનિન જોડાયું તો શું બન્યું? એડિનોસાઇન. અને એની સાથે આ એડિનોસાઇન સાથે આ ફોસ્ફેટ જોડાયું તો એડેનિલિક એસિડ. આ એક એક્ઝામ્પલ તમને આકૃતિ સાથે સમજવા માટે આપ્યું છે. બધાના પછી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કેવી રીતે જોડાય. અહીંયા એડેનિનનું આખું અણુસૂત્ર અહીંયા નથી દોર્યું, ખાલી એડેનિન લખી દીધું છે. ક્લિયર? ચલો, ન્યુક્લિયોટાઇડના બીજા પ્રકાર જોઈએ તો સાઇટોસિન છે તો સાઇટિડિન બને રિબોઝ શર્કરા સાથે જોડાઈને, અને ફરીથી ફોસ્ફેટ એડ થાય તો સાઇટિડિલિક એસિડ. આ જે છે એ ન્યુક્લિયોસાઇડ થયું, સાઇટિડિન. ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાઈને સાઇટિડિલિક એસિડ બન્યો, એ શું થયું? ન્યુક્લિયોટાઇડ. ક્લિયર? તો સેમ વસ્તુ છે ડીઓક્સીરિબોઝ અને સાઇટોસિન તો ડીઓક્સીસાઇટિડિન અને ડીઓક્સીસાઇટિડિલિક એસિડ ફોસ્ફેટ જોડાય ત્યારે. સેમ વસ્તુ રિબોઝ યુરેસિલ સાથે જોડાય તો યુરિડિન, અને યુરિડિન વત્તા ફોસ્ફેટ તો યુરિડિલિક એસિડ. ક્લિયર? થાઇમિન અને ડીઓક્સીરિબોઝ જોડાય. હવે અહીંયા તમને એક પ્રશ્ન એવો થવો જોઈએ કે અહીંયા યુરેસિલ અહીંયા ડીઓક્સીરિબોઝ સાથે કેમ નથી આપ્યું અને થાઇમિન છે એ રિબોઝ સાથે કેમ નથી આપ્યું? તો મિત્રો આ એટલા માટે કે આરએનએ એટલે કે આરએનએ ની રચનામાં જ યુરેસિલ જોવા મળે છે, ડીએનએ ની રચનામાં થાઇમિન જોવા મળે. ડીએનએ માં યુરેસિલ હોતો નથી ને આરએનએ માં થાઇમિન હોતું નથી. એટલા માટે યુરેસિલ એ રિબોઝ સાથે જ જોડાય છે અને થાઇમિન એ ડીઓક્સીરિબોઝ સાથે જ જોડાય છે. ક્લિયર? આવો પ્રશ્ન એમસીક્યુ માં નીટમાં પૂછી શકાય. આ એક તમને યુરિડિન આપ્યું છે એક્ઝામ્પલ. આ પેન્ટોઝ શર્કરા છે અને આ યુરેસિલ છે તો યુરિડિન બને, અને એની સાથે અહીંયા ફોસ્ફેટ એડ થઈ જાય તો યુરિડિલિક એસિડ બને. ક્લિયર? ચલો, હવે ડાયન્યુક્લિયોટાઇડની રચના જોઈએ. મતલબ બે ન્યુક્લિયોટાઇડના અણુઓ એકબીજા સાથે કયા બંધથી જોડાય છે અને ડાયન્યુક્લિયોટાઇડ બને છે અને કેવી રીતે જોડાય છે, આ ખાસ યાદ રાખવાનું. તો એ બંને જે જોડાય છે એ બંધને કહેવામાં આવે છે ફોસ્ફોડાયસ્ટર બંધ. ક્લિયર? તો જો આ પહેલો ન્યુક્લિયોટાઇડ છે ને આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, આ બે ન્યુક્લિયોટાઇડ છે. જો અહીંયા આગળ નાઇટ્રોજન બેઝ, આ પેન્ટોઝ શર્કરા અને આ ફોસ્ફેટ, એવી રીતના શર્કરા, ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝ. હવે અહીંયા તમે જુઓ કે પહેલા ન્યુક્લિયોટાઇડની જે શર્કરા છે એના ક્રમિક બીજા ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બન સાથે, અહીંયા 5મા કાર્બન સાથે એ જોડાય છે. આ રહ્યું દેખાય છે, એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. અને આ જે બંને કેમ ફોસ્ફોડાયસ્ટર કહેવાય? અહીંયા બે ફોસ્ફેટ છે એટલે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડની રચના કરે છે. હવે આવા અનેક ન્યુક્લિયોટાઇડના એકમો જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ બને. પેલામાં બે હતા, બે ન્યુક્લિયોટાઇડ તો ડાયન્યુક્લિયોટાઇડ, અને બહુ બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ બને. આવા પોલીન્યુક્લિયોટાઇડનું ઉદાહરણ શું છે? આરએનએ અને ડીએનએ. ડીએનએ ની વાત કરીએ તો ડીએનએ છે એ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ છે. એમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા દેખાય, આ એક અને એની સાથે આ બીજી. આપણે સીડી હોય ને આ રીતે, તો આમાં આ એક અને આ બે, એવી રીતે બે ન્યુક્લિયોટાઇડ, પણ આમ ગોળ ફરતી સીડી કેવી હોય એના જેવી રચના ડીએનએ માં જોવા મળે. અને ડીએનએ માં બીજું શું છે? તો બે ન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય એકબીજાને સમાન, અને એમાં યુરેસિલ બેઝ હોતો નથી. જ્યારે આરએનએ એને કહેવાય રિબોન્યુક્લિક એસિડ, એમાં એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય અને એમાં થાઇમિન બેઝ હોતો નથી. ક્લિયર? હજુ આપણે ડિટેલમાં તો આની રચના જોવાની જ છે આગળ. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ડીએનએ અને આરએનએ ની રચના ડિટેલમાં જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.